હા એ શાક બની ગયું, વાસણ ઘસાઈ ગયા, બધુંય થઈ ગયું. હવે રોટલી બાકી રહી. હવે આમની હાટું મારે છે ને રોટલી બનાવીને શાક એમને ચખાડવું પડશે પેલા. નકર આમને તો પાછા નખરાના પાર નહીં. શાકમાં આવું ને આવું ફલાણું ઢીકણું કરશે. મમ્મી એ હા, આ શાક ચાખી લો. કેમ કલર આવો લાગે છે? કારેલાનું શાક છે તો કેવું કલર હોય? કઈ સ્વાદ જ નહીં. કેમ? મારી આરતી બનાવે ને ખાવાનું, તમે આંગળા ચાટતા રહી જવાય એવું હોય. અને આમાં તો જો કશું નાખ્યું જ નહીં તે તો. મમ્મી યાર તમે જે રીતે કીધું તું એ જ રીતે મેં ખાવાનું બનાવ્યું છે યાર. તમને કોઈ દી મારું ખાવાનું ન ભાવે. હંમેશા તમારી આરતી બનાવે ને એ જ તમને ભાવે. પણ તને આવડતું જ નહીં, ખબર નહીં શીખીશ ક્યારે ખાવાનું બનાવતા. મારું બનાવવાનું જ નહીં. એક દિવસ એવું ખાવાનું બનાવીને બતાવું ને તમારી આરતી તમે ભૂલી જાઓ. હા તો બનાવજે ને, હું તો રાત જોઉં છું કે તું સારું ખાવાનું બનાય. આજે જ તમને બનાવીને ખવડાવું. સારું જો તમારી આરતી કરતા સારું હા બનાય. આજે તો છે ને મારી ફ્રેન્ડે મને ઇન્સ્ટા રેડી આપ્યું. આજે તો આ ઇન્સ્ટા રેડી નું શાક કરીને મારી સાસુ ખવડાવું પછી જો કમાલ. તો મિત્રો હું પહેલા એમાં નાખીશ 160 ml પાણી અને પછી આપણે એમાં એડ કરવાનું છે ઇન્સ્ટા રેડીનું પનીર ટિક્કાનું પેકેટ. પહેલા જે એમાં ઓક્સિજન એબ્ઝોર્બર હોય એ આપણે કાઢી લેવાનું છે અને પછી આપણે એમાં ઇન્સ્ટા રેડી પેકેટ નાખી દેવાનું છે. પણ પછી આપણે એને 5 મિનિટ સુધી હલાવીને પછી 5 મિનિટ સુધી એને હીટ થવા દેવાનું છે અને બસ આપણું શાક તૈયાર. મમ્મી તો આજે ખુશ થઈ જવાના છે. અરે વાહ શું શાકની સુગંધ તો છેક બહાર આવે છે. કેટલું મસ્ત કલર પણ જો મસ્ત બનાવ્યું છે. આવડી ગયું ખરું હે ને તને? મમ્મી આ ઇન્સ્ટા રેડી નો કમાલ છે. 5 જ મિનિટમાં પંજાબી શાક તૈયાર. અરે વાહ, તો મસ્ત કહેવાય. પંજાબી જ આવે ખાલી? અરે મમ્મી આમાં 75+ આઈટમ આવે છે. ચાઇનીઝ, પંજાબી, પાવભાજી બધી જ વસ્તુ અને જઈને અવેલેબલ છે. નહીં બધા શાક અવેલેબલ છે. એટલે હવે આપણે માસીની સ્વામિનારાયણ આવે ને તો આપણે ચિંતા નહીં, કાંદા લસણ વગર નહીં આવે આમાં. તો સરસ કહેવાય, ફટાફટ બની જાય. 5 જ મિનિટમાં બની જાય અને ટેસ્ટ એટલે જોરદાર. બહારના શાક ને પાછા પાડી દેવો તો ટેસ્ટ છે પંજાબી શાકનો. અરે વાહ, હવે તો આપણે શાંતિ. હવે મારે શાંતિ, ખારું ખાવા તો મળશે. જોયું મને આવડી ગયું ને બનાવતા. હવે તને હું ધૂળાવડે બનાવતા, આ તો ઇન્સ્ટા રેડી નો કમાલ છે ભાઈ. બનાવ્યું તો મેં જ ને. હારું, મારે તો શું ખાવાથી મતલબ ને, હારું ખાવા તો મળશે. અને મને તમારા ટોન્ટ થી છુટકારો તો મળશે. અને મમ્મી આપણે આપણા ઘરની વસ્તુ દઈને તો એ લોકો ફ્રીઝ ડ્રાય કરીને આપે છે. આપણા ઘરની વસ્તુ એટલે કે શું? મમ્મી આપણા કોક સગાવાલા વિદેશ રહેતા હોય અને એમને આપણા જ હાથનું ખાવું હોય તો આપણા હાથનું એ લોકો ફ્રીઝ ડ્રાઈડ આવું કરીને આપે છે. એટલે તમે પાણી નાખો ને એટલે બની જાય. અરે વાહ, તો બહુ સારું કહેવાય. વિદેશમાં ભણતા છોકરાઓને રહેતા હોય એમના માટે તો બહુ સારું કહેવાય. હા, આપણે જે વસ્તુ કહીએ ને આપણા ઘરની એ બધી જ વસ્તુ એ ફ્રીઝ ડ્રાઈડ કરી દે તમને અને પછી તમે એમને મોકલાઈ શકો. તમારા હાથનો સ્વાદ વિદેશમાં. અરે વાહ, તો બહુ સરસ કહેવાય. ઇન્સ્ટા રેડી નો કમાલ છે. તમારે પણ જો આ વસ્તુ મંગાવી હોય અને તમારે પણ તમારી કોઈ વસ્તુ ફ્રીઝ ડ્રાઈડ કરાવી હોય તો અત્યારે જ કોન્ટેક્ટ કરો ઇન્સ્ટા રેડી નો. મેં નીચે કોન્ટેક્ટ નંબર આપેલો જ છે. ચલો આપણે ખાઈ લઈએ પંજાબી શાક. ચલો.